સુરત સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આવતા વીઆઈપી વિસ્તારના બંગલા અને ફ્લેટમાં ચોરી કરતી આંતરરાજ્ય ગજ્જર ગેંગ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ છે। શહેરના વીઆઈપી એરિયામાં આવેલા બંધ ફ્લેટ અને ઘરને નિશાન બનાવી ચોરી કરતી આંતરરાજ્ય ઓમ 442 ગેંગની ડીસીબી ટીમે હરિયાણા ખાતેથી ઝડપી પાડી સુરત લઈ આવી હતી। 3 જણાની આ ગેંગમાં પકડાઈ જવાથી અડાજણ પોલીસ મથકની હદમાં જીએસટી અધિકારીના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। ટોળકીએ વડોદરા અને દિલ્હી તેમજ અમદાવાદના મણિનગરમાં પણ ચોરીઓ કરી હતી। જાણવા મળતી વિગતો અનુસાર થોડા દિવસ અગાઉ અડાજણના આનંદ મહેલ રોડ ઉપર જૈનવાડીની નજીક આવેલા સનલાઇટ કોમ્પ્લેક્સમાં રહેતા જીએસટી ઇન્સ્પેક્ટર મનીષકુમાર જયસ્વાલના ઘરને ટાર્ગેટ કરી તસ્કરો રોકડા 2,65,000ની ચોરી કરીને નાસી ગયા હતા। જે બાબતે અડાજણ પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ તપાસ શરૂ કરી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચની દિલ્હી, હરિયાણા, રોહતકની ગજ્જર ગેંગને ઝડપી પાડવામાં મોટી સફળતા હાથ લાગી છે। આ ગેંગના સભ્યો અલગ અલગ શહેરોમાં જઈને વીઆઈપી વિસ્તારમાં આવતા ફ્લેટ અને બંગલામાં ચોરીની ઘટનાને અંજામ આપતી હતી। સુરત શહેરમાં વીઆઈપી વિસ્તારમાં થયેલી ચોરીના ગુના ઉકેલી કાઢવા, ગુના બનતા અટકાવવા ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપી હતી। જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટરની રાહબરી હેઠળ અલગ અલગ ટીમ બનાવી વર્કઆઉટમાં હતી। તે સમયે મળેલી અંગત બાતમીને આધારે દિલ્હી, હરિયાણા, રોહતકમાંથી ગજ્જર ગેંગના 3 સભ્યોને પકડી પાડવામાં સફળતા મેળવી હતી।